જ્યારે અહીંયા રાતના 11:15 વાગે આપણે બધા ભેગા થયા છીએ, આ કોઈ સત્તા પક્ષમાં બેઠેલા મંત્રીની ધારાસભ્યની કોઈ મીટિંગ નથી. આ કોઈ રાત્રે 11:15 વાગે કોઈ લાલચથી બેસાડેલી મીટિંગ નથી કે અહીંયા કોઈ વાહન વ્યવસ્થા કરીને લોકોને લાવેલા લોકોની આ મીટિંગ નથી. સંખ્યા લિમિટેડ છે, પણ જેટલા લોકો છે એટલા પરિવર્તનનો સંકલ્પ કરીને બેઠા છે. આવનાર તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, થાન તાલુકામાં બદલાવ લાવવો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી એક અવાજ આવે છે કે આ વખતે જો ચાલશે તો માત્ર આમ આદમી પાર્ટી ચાલશે, આ વખતે ચાલશે તો ઝાડુ ચાલશે. અને સૌથી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાલશે. સૌથી પહેલા કોઈએ નક્કી કર્યું હોય તો અમારો ગામડામાં રહેલો ખેડૂત છે, જેને નક્કી કર્યું છે કે આવનાર સમય આમ આદમી પાર્ટી તરફે પવન ફૂંકાવાનો છે. દોસ્તો, સમય મર્યાદા છે, 11:15 જેટલો સમય થયો છે. મારી તમામ વાતો જે મારે કરવી છે એ ટૂંકી ટૂંકી કરીશ. મારી પહેલાના વક્તાઓએ પણ તમને જે વાતો કરવાની હતી મહદ અંશે કરી દીધી છે. અને પીડા જે છે, જેની વાત હું કરવા આવ્યો છું, આ પીડા આપ સૌ ભોગવી રહ્યા છો. દરેક ઘરે પીડા છે, દરેક ઘરે મોંઘવારીથી પીડાય છે લોકો, દરેક ખેડૂત દેવાદાર બનતો જાય છે. આજે બાળકને નિશાળે ભણવા મોકલવો છે, ક્યાંક ને ક્યાંક સરકારી શાળાઓમાં શિક્ષક નથી, કાં તો ઓરડા નથી. આ એ વિજળિયા ગામ છે જે તે સમયે વર્ષો સુધી તબેલામાં નિહાળ હાંકવામાં આવી. મારી વાત સાચી છે? હવે જ્યાં નિહાળું તબેલામાં હાલતી હોય ત્યાં એ વિકાસની વાતો કયા મોઢે કરવી, કયા મોઢે વિશ્વગુરુ બનવાની વાતો કરો છો? આજે પણ આ વિજળિયાની નજીકમાં આવેલું ભવાનીગઢ ગામ 3 વર્ષ સુધી આચાર્ય નોકરીએ આવતો નથી, 3 વર્ષ સુધી શાળાએ શિક્ષક આવતો નથી. તેમ છતાંય 3 વર્ષ સુધી એના ખાતામાં પૈસા પગારના જમા થાય. અમારા બાળકો ભણવા જાય છે અને ભણાવવા માટે નિહાળે માસ્ટર નથી, નિશાળે બેઠવા માટે ઓરડો નથી, ભણાવવા માટે માસ્તર નથી, પૂરતા સરકાર તરફથી ચોપડા આપવામાં આવતા નથી. બાળકને ભણવું છે, ખેડૂતના દીકરાને, ગરીબના દીકરાને ભણવું છે. અમારા દીકરાને પણ સામે જેમ પોલીસવાળા ઊભા છે, આપણા દીકરાને પણ પોલીસમાં નોકરી મેળવવી છે, તલાટી થવું છે, મામલતદાર થવું છે. ક્યાંક ને ક્યાંક અમારા દીકરાએ અત્યાર સુધી સપના જોયા નથી, પણ એને સપના દેખાડવા માટે આવ્યા છીએ અને સપના સાકાર કરવા માટે આવ્યા છીએ. ખેડૂતનો દીકરો પણ કલેક્ટર બની શકે, ખેડૂતનો દીકરો મામલતદાર બની શકે. આ ક્યારે થશે દોસ્તો? આ જ્યારે આપણા બાળકો સારું શિક્ષણ મેળવશે ત્યારે થશે. પણ છેલ્લા 30 વર્ષના શાસનમાં ઉત્તરોત્તર આપણે જોતા જઈએ તો આપણા બાળકો શિક્ષણથી વંચિત રહે એના માટેનું સમજી વિચારીને એક ષડયંત્ર કરવામાં આવ્યું છે. આ વાત તમને કોઈ નહીં સમજાવે, આ વાત તમને કોઈ નહીં સમજાવીને કે ખરેખર નિહાળ ગામમાં નથી તો ચૂંટાયેલા ધારાસભ્ય, ચૂંટાયેલા સાંસદ સભ્ય અને 30 વર્ષથી સત્તામાં બેઠેલા લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ. હા કે ના? અવાજ ઉઠાવવો જોઈએ કે ભાઈ અમારા ગામમાં નિહાળ નથી. શા માટે અત્યાર સુધી નિહાળ નથી? ભાઈ, વિજળિયાની અંદર નિહાળ નથી. શાળા વાડી વિસ્તારની અંદર પણ હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક ત્યાં શિક્ષકો આવતા નથી. શિક્ષકો પૂરતા હોવા જોઈએ, એના માટે રજૂઆત આજ દિવસ સુધી ધારાસભ્ય દ્વારા કરવામાં નથી આવી. તાલુકા પંચાયતના સભ્ય બને, જિલ્લા પંચાયતના સભ્ય બને, જ્યાં સુધી ભાજપમાં નહોતા ત્યાં સુધી હારી સાયકલ નહોતી. જેવા ભાજપમાં આવ્યા ને ચૂંટણી જીત્યા, મારા બેટા 2 વર્ષમાં નવી નવી ગાડીઓ લઈ આવે. આ બધું ક્યાંથી આવે છે? એટલા બધા ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે. અને પાછું જેટલું ગમે તે ખાય બધું હજમ થઈ જાય. ભાજપનો નેતા હોય, દાવા સાથે કહું છું, હું કોઈ ડોક્ટર નથી તેમ છતાંય કહું છું, શિવાભાઈ ભાજપના નેતાને ગટર ખવડાવો એને પાચન થઈ જાય. ભાજપના નેતાને હરિયા ખવડાવો, નાળા ખવડાવો, ડામર ખવડાવો, કપચી ખવડાવો, પેવર બ્લોક ખવડાવો તો એને એવા દાંત છે કે કરડીને ખાઈ જાય. ભાજપનો નેતા બધું ખાઈ જાય. એમના ભ્રષ્ટાચાર કરવા હાટું થાનના ઓવરબ્રિજને 8-8 વર્ષ લટકાવવાનું કોઈએ કામ કર્યું હોય ને તો થાનમાં રહેલા ભાજપના નેતાઓએ કર્યું છે. 8-8 વર્ષ સુધી ઓવરબ્રિજને લટકાવવામાં આવ્યો. આજે આપણો ખેડૂત છે
એ ખેડૂત માટે કોઈ અવાજ ઉઠાવે, ખેડૂત સંગઠિત થાય છે તો બધાનો વાંધો પડે છે. રાજુ કરપડાથી વાંધો છે, આમ આદમી પાર્ટીથી વાંધો છે. વાંધો એટલા માટે છે કે અમારા ખેડૂતોને પૂરતા કપાસના ભાવ આ વર્ષે 2100 મળવાની શક્યતા હતી. એ જ સમયે અમેરિકાથી સસ્તો કપાસ, બ્રાઝિલથી સસ્તો કપાસ ખેડૂતોને અહીંના ખેડૂતને કપાસનો ભાવ ન મળે એના માટે બહારથી કપાસની આયાત કરવામાં આવી. આ વાત તમને કોઈ નહીં સમજાવવા માટે આવે. આ વખતે કપાસનું ઉત્પાદન ઘટ્યું હતું દોસ્તો. કપાસની દેશમાં વધારે જરૂર હતી. એ સમયે આપણા કપાસના 2100 થી વધારે ભાવ મળવાની શક્યતા હતી તો બહારથી કપાસ સસ્તો લાવવાના પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવ્યા. કેન્દ્ર સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક બહારથી આવતા કપાસ પરના તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા. હવે અમેરિકાના ખેડૂતને કહેવામાં આવ્યું ગુજરાતના ખેડૂત હારે કોમ્પિટિશન કરો. હવે અત્યારે આઝાદીના 79 વર્ષ પછી પણ આપણો ખેડૂત બળદગાડાથી ખેતી કરે છે, માંડ ટ્રેક્ટર સુધી પૂગ્યો છે. એ ટ્રેક્ટરના હપ્તા તો ભરી શકતા નથી. કેટલાય હપ્તા ચડી ગયા છે. ટ્રેક્ટરનો હપ્તો ભરાતો નથી એવી પરિસ્થિતિમાં આપણે છીએ અને આપણને એવું કે જ્યાં હજારો કરોડ રૂપિયાની સહાય અમેરિકાના ખેડૂતોને ત્યાંની સરકાર ચૂકવે છે, હજારો કરોડ રૂપિયાની સબસિડી ત્યાં ચૂકવે છે, ત્યાં ઉત્પાદન આપણા કરતા 6-7 ગણું વધારે છે. આપણને કહેવામાં આવે કે અમેરિકાના ખેડૂતની સામે તમે બજારમાં ટકી રહ્યો. આપણે ટકી શકીએ ખરા? ના ટકી શકીએ. તો આજે એક એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે આપણા ખેડૂતોને અમેરિકાના ખેડૂતની સામે ઊભા રાખી દેવામાં આવ્યા. મને નવાઈ એ વાતની લાગે છે દોસ્તો કે 162 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાંથી છે. એક પણ ધારાસભ્ય મળદનો દીકરો એવો ન નીકળ્યો ખેડૂતની માટે અવાજ ઉઠાવ્યો હોય. એક પણ ધારાસભ્ય અવાજ ના ઉઠાવ્યો. અરે ભાઈ, તમે જ્ઞાતિ જાતિ ધર્મના નામે ખૂબ મતો માંગ્યા છે. અમે ડંકારી ચોટ પર કહીએ છીએ એક વખત અમારા ખેડૂતો માટે અવાજ ઉઠાવો. એક વખત તો બોલો કે બહારથી કપાસની આયાત બંધ થવી જોઈએ. રાજુ કરપડા જીવે ત્યાં સુધી તમારા વખાણ કરવા તૈયાર છે. જ્ઞાતિ જાતિ ધર્મની વાતો કરો છો. હું આ સમાજનો, હું ફલાણા સમાજનો. અમે હાથ જોડીને કહીએ છીએ જીવીએ ત્યાં સુધી વખાણ કરવા તૈયાર છીએ. વીજળિયાના દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી તો પુગાડો. અમારો ખેડૂત પાણી માટે તરસે છે. અમે જગતના બાપ છીએ. અમારી જમીન છે. અમે આમાં હોનું પકવી શકીએ એવું છે. અમારે કોઈના કારખાનાનો મજૂર નથી બનવું. અમે જગતના બાપ છીએ. અમને રહેવા દો. અમારે જરૂર સિંચાઈના પાણીની છે. 3 સિઝન લઈ શકીએ એટલું પાણી તમે આપો. હોનું પકવવાની જવાબદારી અમે ખેડૂત લઈએ છીએ. મારી વાત સાથે સહમત છો? પાણી મળે તો આપણે કોઈના કારખાનાનો મજૂર બનવાની જરૂર છે ખરા? કોઈની જરૂર નથી. પણ પાણી આપે તો સદ્ધર થાવ ને. દેણામાંથી બહાર નથી કાઢવાના. તમે દેણામાં જ રહેવા જોઈએ. આ આયોજન પૂર્વકનું એક ષડયંત્ર છે. દિવસે દિવસે ખેડૂતોના દેવામાં વધારો થતો જાય છે. ખેડૂતોને સંગઠિત કરવા માટેની કોઈ વાત કરે છે તો પ્રમોલિગેશન લઈ આવ્યા, નવી જમીન માપણી લઈ આવ્યા. ખેડૂત વચ્ચે વેરના બીજ કોઈએ રોપવાનું કામ કર્યું હોય તો ભાજપની નવી જમીન માપણીએ કામ કર્યું છે. તમારા ગામમાં પ્રમોલિગેશન થઈ ગયું છે? થઈ ગયું? જમીનની આકૃતિ બદલાઈ ગઈ? વર્માધારમાં થઈ ગયું? બીજામાં વહી ગઈ જમીન. હવે છેટે એક દાંતો આપણામાં આવ્યો હોય ને તો ધારી આખ્યા હતા. અને આને મારા બેટા આખા ખેતરું ફેરવી નાખ્યા, નંબર બદલી નાખ્યા. રોડે હતા એ સીમમાં હતા એ રોડે. સીધું હતું એનું આડું કર્યું. અમુકના ખેતર ગોળ કરી નાખ્યા, જાણે ક્રિકેટ રમવાનું હોય. આપણે કાંઈ કીધું નતું કે અમારી જમીન માપવા આવો. એમના ઓફિસમાં બેસીને માપ્યું. એમનો 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરવા માટે આપણા ખેડૂતોને પથારી ફેરવી દીધી. અરજીઓ કરાકર ખેડૂત કરે. અરજી કરવા જાય એટલે કે જમીન તમારી ઘટી છે. હું કહું મારી જમીન કિશોરભાઈ મારા પાડોશી છે એના ખેતરમાં જતી રહી. મારી પહેલા 20 વીઘા જમીન હતી, હવે 15 વીઘા થઈ. કિશોરભાઈની 20 હતી, એની 25 થઈ. એને 5 વીઘા વધી ગઈ, મારી 5 વીઘા ઘટી ગઈ. તો ઈવડાઈ એવું કે કિશોરભાઈની સહી લેતા આવો. કિશોરભાઈની જમીન ઘટે તેને વાંધો નહીં, બોલ્યો સહી કરી દે, મને કરી દે ખરા છે. એ તો ખટકો રાખીને લોન ઉપાડ લે. બધી પછી ઉપાડ લે કે હોય તો પાછી દેવી પડે. માંડ આવી છે. હવે પાડોશીને હરખા બોલ્યા વ્યવહાર અમાર ન હોય.
એ નાનું મોટું વાડનો બાવળ છે, એ બાવળ આઈન પાઈન તીરખી કાપી ગયો હોય તો લોચો થાય. ગા કા બળદ એકાદાન પડામાં આવીને કપાન બે છોડવા ખાઈ જાય તો ડખો થાય. હવે ન્યા તમે એવું કહો 5 વીઘા જમીનની સહી લેતા હો, ઘટી જાય તો વાંધો નહીં, કોઈ સહી કરી દેતું નથી ને બધાની ડખામ જમીનો પડી છે. બાજુનું રાણીપાટ ગામ 25 વીઘાના ખાતેદાર હતા, 10 વીઘાના થઈ ગયા. રમેશભાઈ 10 વીઘાના થઈ ગયા ખાતેદાર. ઉપલી 15 વીઘા તો પાડોશીની વધી ગઈ ને આની ઘટી ગઈ. હવે પાડોશી કોઈ દી સહી કરી ન દે ને આને કોઈ દી મેળ પડે નહીં. આ જ પરિસ્થિતિ ચતુર્દિશામાંથી સહીઓ લાવવાની વાત થાય પછી તમારો સુધારો થશે. દોસ્તો, આ મુદ્દે બોલનારું કોઈ નથી. જમીનમાં આપણીમાં ભૂલ થઈ છે, આ બધા લોકો વાતને માને છે. ઇવન સરકાર પણ આ વાતને માને છે. સરકાર માને છે એ એટલે કહી શકાય કે જમીન માપણી થયા પછી જ્યારે વાંધો લેવામાં આવ્યો ત્યારે નવી જમીન માપણીને ઊભી રાખવામાં આવી. 12,008 ગામડાઓમાં જમીન માપણી થઈ અને ત્યાં પણ સરકારે કહ્યું કે ખરેખર જો આમાં ભૂલ હોય તો તમે સાબિત કરી દો. અને એ વખતે હું ગર્વ સાથે કહી શકું, ખેડૂત આગેવાનોની કમિટી એક હતી, કમિટીનો સભ્ય રાજુ કરપડા હતો ને જેને સાબિત કરી દીધું અહીંયા ભૂલો થઈ છે. સાબિત કરી દીધું કે જમીન માપણીમાં ભૂલ થઈ છે. સરકારે વાતને સ્વીકારી અને ત્યાર પછી કહેવામાં આવ્યું કે 1 વર્ષ સુધી જે ખેડૂતોને ભૂલ છે એ ખેડૂતોની ભૂલ સુધારવા માટે 1 વર્ષ સુધી અરજી મફતમાં કરી શકશે. હવે 2017 થી અરજીઓ થાય છે. દર વર્ષે સરકાર સમય વધારે જાય છે, અરજીનો નિકાલ થતો નથી. 5 લાખ ખેડૂતોએ ગુજરાતમાં અરજી કરી હતી. 5 લાખ ખેડૂતોએ. હજુ કેટલાય ખેડૂતને ખબર નથી કે મારી જમીનમાં ગાલમેલ થઈ છે. હજુ ખેડૂતો જ્યારે જમીન વેચવા જાય છે કાં તો જમીન કોઈ ખરીદવા જાય છે ત્યારે પોતાની અરજી કરવા જાય છે, ખરેખર મારી જમીનમાં ફેરફાર થઈ ગયો છે. જ્યારે ખેડૂતોને પોતાના દીકરાને શાળામાં ભણાવવા મોકલવો છે, એક દાખલામાં નાની એવી ભૂલ હોય, દાખલાની અંદર હોય કે જવરાભાઈ નામ છે, ઝવેરભાઈ થઈ ગયું, એનો સુધારો કરવામાં 2 મહિનાના ધક્કા કરવાના. 2 મહિના સુધી ધક્કો. છોકરો આપણો ભણાવવાનો, આપણે ખર્ચો આપણે દેવાનો, નામ આપણે પાડ્યું છે. હવે એમાં રસવે દીર્ઘની ભૂલ એ વખતે તલાટીથી થઈ ગઈ કે નિહાળમાં બેહારવા ગયા ને માસ્તરથી ભૂલ થઈ. આપણને એમ થાય કે આ કરતા છોકરો નો હોત તો સારું હતું. 2 મહિના સુધી કેટલાય 10માના ફોર્મ ભરવા જાય કે આ કઈ ગુનો કર્યો છે, છોકરો 10મું ભણાવ્યું, આ કરતા ભણવાનું બંધ કરાવી દેવી, એટલાથી ધક્કા કરાવે છે ત્યાં. તો એ પાછું સુધરતું નથી. તલાટી પાસે જાવ કે મામલતદાર, કેટલાયને કોરાટ સુધી ચડાવ્યા, નામને જ સુધરતું કે કાં તો છોકરાનું એકલું હોય કે બાપનું ભેગું હોવું જોઈએ. એક લીટીમાં, હા, એક લીટીમાં હોવું જોઈએ. છોકરાનું, બાપનું અને અટક બધું એક લીટીમાં હોય તો આધાર કાર્ડ નીકળે. હવે આધાર કાર્ડ કઢાવો ત્યારે એમાં પાછી કઈક ભૂલ કરે, ત્યાં બેહવા વાળો, આધાર કાર્ડ કાઢવા વાળો, કાં તો એ હરખું ભણેલો નથી, એની ભૂલ હોય, સજા ભોગવે છોકરાનો બાપ. અને બધાએ ભોગવેલી છે. મારી વાત સાચી હોય 2 હાથ ઊંચા કરજો, મતલબ બધાએ પીડાવતો છો. જ્યારે સત્તાની અંદર અંગૂઠા છાપ નેતાઓ આવે, અણઆવડત ધરાવતા નેતાઓ સત્તામાં આવે ત્યારે અધિકારી રાજ આવે. હવે અધિકારીઓ છે એને આમ આદમી પાર્ટી ગમતી નથી, એને નથી ગમતી. એ નીચા નાના અધિકારીઓને તો ગમે છે, મોટા અધિકારીઓ છે ને એને નથી ગમતું કે આ મારા બેટા ઓફિસમાં આવીને ગુના લગાડે છે, આપણને સવાલ કરે છે, ખેડૂતોને શીખવાડે છે, બોલતા શીખવાડે છે. અને આપણું કામ જ એ છે બોલતા શીખવાડવાનું છે. અધિકારીઓને જઈને કહીએ, જિલ્લા ખેતીવાડી અધિકારી હોય અને પૂછો કે કેટલા વીઘા એકર થાય તો કે એને જ ખબર. આખા જિલ્લાનો સાહેબ છે એની જ નથી ખબર કેટલા વીઘા એકર થાય. દોસ્તો, જોવાની વાત એ છે કે આજે અહીંયા સભામાં કેટલી સંખ્યા છે એ આખા પ્રશાસનને ખબર છે, પણ વીજળી આમ દારૂ ક્યાં મળે છે કોઈને નથી ખબર. આ કોઈને નથી ખબર. પોલીસ પ્રશાસનમાં એવું છે, નાના કર્મચારી છે ને એને આપણા માટે લાગણી છે, પણ ઓલા 3 તારોડિયાથી ઉપર ના રહ્યા ને એ તો મારા બેટા જાણે ભાજપના ખોળે બેસી જવું એટલે ભગવાન
ભગવાન સહન કરવાની શક્તિ આપે. નાના નાના છે એને લાગણી છે ઈ કે આ બરોબર છે ઈ કે, કારણ કે એમને જરૂર પડી તેથી એમના માટે આમ આદમી પાર્ટી લડી હતી. અને આજે ડંકાની ચોટ પર કહીએ છીએ કે પોલીસ પ્રશાસન કદાચ ન છૂટકે સત્તાના તાબે થઈ, સત્તાની સામે સરેન્ડર થઈ અને પોલીસ પ્રશાસન સત્તાની સામે ઝૂકી શકે, પણ આમ આદમી પાર્ટી એ જ પોલીસ કર્મચારીઓને જરૂર પડશે ને તેથી એની ઢાલ બનીને સૌથી પહેલી પાર્ટી ઊભી હશે. આમ આદમી પાર્ટી ઊભી હશે. ગ્રેડ પે ની વાત કરીએ તોય ભલે અને રેન્જ ટ્રાન્સફર ની વાત કરીએ તોય ભલે, જે દિવસે એમને લડવાની જરૂર પડી છે તે દિવસે રાજકીય પાર્ટી હોવાના નાતે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા કૂદી પડી છે અને કહ્યું છે કે અમે તમારી ઢાલ બનીને ઊભા છીએ. આપણે જરૂર પડી ત્યારે ઉપલ્યા કોઈ ઢાલ બનીને નથી ઊભા, ભાલું બનીને ઊભા છે. નાના કર્મચારીઓને એવું થાય કે ભાઈ રાજુભાઈ લડે છે, બરોબર લડે છે, રાખો રાજુભાઈ નું. કેટલાય ફોન કરે, પણ મેં કીધું એવું છે 3 તારોડિયા ખંભે હોય ને ત્યાં સુધી સમજવાનું કે આપણો છે. 3 ઉપર ગયો એટલે સમજવાનું કે આ ભાજપ વાળા એ આપણું નહીં રાખે. એટલે 3 વાળા હોય ત્યાં સુધી ચા પાણી પીવડાવવાના, મજા જ કરાવવાની. ઉપર વાળા છે તો કહેવાનું કે ભાઈ ખાંડ ખૂટી રહી, બીજું કાંઈ નથી, બસ બેઠા છીએ, આવો તમે બેહો, પાણી પીવો, બસ નીકળો. માત્ર ને માત્ર વાત એ છે કે જગતીને તાપવા વાળી છે દુનિયા. આજે રાજુ કરપડા અહીંયા એક ખેડૂતનો દીકરો થઈને આવ્યો છે. ભગવાનની કૃપા થાય ને તમારા બધાના આશીર્વાદ થાય અને વળી કૃષિ મંત્રી બની જાય તો એ 3 તારોડિયાથી ઉપર ના છે, આગળ પાછળ ફરતા હોય. એ કે વાત જ ન થાય. અમને ખબર જ હતી કે રાજુભાઈ એક દી બનવાના, એમની મહેનત જ એવડી હતી. એટલે મહેનતમાં તો પગના તળિયા તૂટી ગયા ને અમારા ખેડૂત બાપડાના લુગડા ફાટી ગયા. દોડી આ મીટિંગ કરાવવામાં શિવાભાઈ બિચારા ગાંડા થઈ ગયા. આખી ટીમ અહીંની દોડે છે ને અહીંના બધા આગેવાનો, અમારી જે અહીંની ટીમ છે. આજે એક વાત મહત્વની એ કરી દઉં કે આજે ખૂબ સારી એવી સંખ્યા છે. આવનાર સમયમાં આજ વિજળિયા ગામની અંદર 2000 થી વધારે ખેડૂતોની સંખ્યા ટૂંક સમયની અંદર રાજુ કરપડા આમ આદમી પાર્ટી ભેગી કરશે. તમારા બધાનો આકલો હોય તો જ કરવું છે, નગર પાછું આપણે કરવું નથી. ખરેખર લડવું છે સિસ્ટમની સામે, ખેડૂતોના મુદ્દે લડવું જોઈએ. આ ખરેખર જે નશામાં અંધ થઈ ગયેલા ભાજપના નેતાઓ છે, કાન એમના બેરા થઈ ગયા, દેખાતું નથી, આંખે મોતૈયો આવ્યો છે. ખેડૂતોની ગરીબી દેખાતી નથી, ખેડૂતોની આંખમાં રહેલા આંસુ દેખાતા નથી. અમારા બાળકોની ચડીઓ ફાટી ગયેલી, ઉઘાડા પગે બાળકો ફરે એ દેખાતું નથી. એ લોકોના કાન પકડવા માટે ફરી એક વખત એલાન કરીએ છીએ અને થાન 24 માંથી હજારો ખેડૂતોને ભેગા કરવાનું આયોજન કરવું છે. જો તમે ખોખારો ખાને હા પાડો તો 2 હાથ ઊંચા કરીને કહો કે અમે તમારી સાથે છીએ. હવે આજે મને સંતોષ થઈ ગયો કે આવનાર સમયમાં આટલા લોકો મન બનાવી લે એટલે મને એક વાત નક્કી છે કે આગ લગાડવા માટે એક દિહાળી કાફી છે. અહીં તો બાકસો છે, આગ લાગી જવાની છે. અને પછી જોઈએ છીએ મામલતદારને શીંગડા કેવા ઉગે છે, એને કાપી નાખવાના. બિચારા અભણ ખેડૂત જાય, માથે પાઘડી બાંધી હોય, ધોતી પહેરી હોય, હેઠ 2-4 બટન ઉગાડા હોય. આપણા ખેડૂતને બાપડાને એવું હોય કે બટન વાવો, 2 હુડું ભેગી રાખવી પડે, એ ઠેકાણું ન હોય. આપણે હુડું 2 મારીને જાવી, એમને તેમ જ થાય કે જાણે આ તો ગામડેથી આવ્યા છે. નાકા વાળતા સારું લાગે એવો જવાબ દઈ દઈએ, કહીએ કે અમારા માર્ગનો લોસો છે તો કે જોઈ લઈશું. કાંઈ પણ પ્રશ્ન લઈને જાય, મામલતદાર ઓફિસમાં જવાબ મળતો નથી. મારી વાત સાચી દોસ્તો? એ મામલતદારને એની ઓકાતનું ભાન કરાવવાની જવાબદારી ભગવાને આપણને બધાને આપી છે.
તમે બધા એક હંપ કરીને નક્કી કરી લ્યો, આવનાર સમયમાં ગામડે ગામડે મજબૂત સંગઠન બનાવીએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભૂતકાળમાં જે થયું હતું, ભાજપ કોંગ્રેસે ભેગા થઈને ઈલું કર્યું હતું, એ બેને અહીંયા વીજળીયાથી કહીએ છીએ બે ભેગા થઈને હામાં વી આવજો, મોરે મોરો થઈ દેવો. બે ભેગા થઈને વી આવે, આપણે લડી લેવું છે એમની સામે. અને બે એમ થાય, અમે મોરબીમાં જોયું હતું અજીતભાઈ, મોરબીની અંદર મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ, મોરબી જિલ્લાના કોંગ્રેસના અત્યારે જે પ્રમુખ છે એની ઘરવાળી છે જિલ્લા પંચાયત ભાજપના સભ્યો છે. માજે ઠેઠ રહોડા સુધી ગઠબંધન કર્યું, ઠેઠ રહોડા સુધીનું ગઠબંધન. હું તમને કહેવા આવ્યો છું કે ભાજપના નેતાઓ અહંકારમાં નાચે છે, કોંગ્રેસના નેતાઓ ભાજપના ખોળે બેઠા છે. ભાજપ અને કોંગ્રેસને ગઠબંધન કરીને લડવા આવવાની છૂટ છે. આમ આદમી પાર્ટી ખેડૂતો માટે પ્રાણ પાથરવા આવેલી પાર્ટી છે અને ખેડૂતોના ખંભે હાથ મૂકીને અમે હાકલો કરીએ છીએ. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હામાં ભેગા થઈ જઈએ. ખેડૂતોની તાકાત વધારે છે, ભાજપ કોંગ્રેસની માપવાનો સમય છે. આવનાર સમય આમ આદમી પાર્ટી અને ભાજપ કોંગ્રેસ સામે લડે છે, આવું નથી દોસ્તો. આવનારી ચૂંટણી એક બાજુ ખેડૂતો હશે, એક બાજુ ગરીબો હશે, એક બાજુ અમારો મજદૂર હશે અને બીજી બાજુ અહંકારમાં નાચતી પૈસાદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જીતે છે કોણી જોવાનું છે. થાવી હોય તો વિસાવદર વાળી થવી જોઈએ, આ વિનંતી કરવા માટે આવ્યો છું. આવનાર સમયમાં વિસાવદરમાં પણ ભૂતકાળમાં જે થયું આપ બધાએ નજરે જોયું છે. પાછાત યુવાનોએ મન બનાવી લીધું, એની હારે વિસાવદરના મતદારોએ મન બનાવી લીધું. આખા ગુજરાતમાંથી ખેડૂતો, ગરીબો આ તમામ આમ આદમી પાર્ટીને સહકાર કરવા માટે વિસાવદરમાં ઉતરી પડ્યા. સામે ભારતીય જનતા પાર્ટીની કૌરવોની માફક આખી ફોજ ઉતરી પડી. પણ યુદ્ધનો જ્યારે શંખ વાગ્યો અને જ્યારે પરિણામ આવ્યું 19 તારીખે, ચૂંટણી થઈ 19 તારીખે, 23 તારીખે પરિણામ આવ્યું. જેવી રીતે મહાભારતના યુદ્ધમાં શંખ વાગ્યો ને આખા કૌરવોનો સફાયો થયો, વિસાવદરમાંથી ભાજપનો સફાયો થઈ ગયો. ત્યાર પછી ઉપાડો કે લીધો છે, એક સીટ જીત્યા એમાં તો કે ઉપાડો લીધો. એમે જે કર્યું હોય પણ તમારી નિંદર કા બગડી ગઈ છે. ભગવાનને પ્રાર્થના કરીએ ખાલી નિંદર જ બગડે, તમારા લુગડા બહુ સારા રહે. આવનાર સમય વિસાવદરમાં જે થયું એ ભાજપને બીક છે તાલુકા જિલ્લા પંચાયતમાં થશે અને આ ન થાય એના માટેના પ્રયત્નો કરે છે. રાજુ કરપડા છે બિચારા, ન છૂટકે પોલીસ વાળાને કે ઘા આવે તો કેસ કરી નાખો. અમે ઓલા થાનમાંથી કચરો લઈને મામલતદારને દેખાડવા ગયા, 2-3 બહેનો ઉતાવળા થયા, ધક્કાધક્કી થયા, એમાંથી ડોલ ઢોળાઈ ગઈ. તો સાહેબ કે રાજુભાઈ અમારી ખુરશી ઉપર ગારાને ઢોલ નાખી. કરો કેસ કર્યો, આપો જામીન આપ્યા, મુદત તો ચાલુ થઈ. અમારો કાંઈ વાંક નહીં. કચરાની ડોલ નાખવા ગયા, એમાં આખી ઘટના ઘટી ગઈ. અહીંયાથી પ્રશાસનને કહીએ છીએ તૈયારી સાથે આવ્યા છીએ. જે દિવસે અંગ્રેજોની સામે લડાઈ લડવા માટે આ દેશના ગરીબો નીકળ્યા, આ દેશના ક્રાંતિકારીઓ નીકળ્યા હતા, એ જ વિચારો સાથે નીકળ્યા છીએ. ભ્રષ્ટ ભાજપની તાકાત હોય એવડી જેલ બનાવી લે, રાજુ કરપડાના વિચારને રોકવાના પ્રયત્ન કરી લે. અરે તમારી પોલીસને પણ કહીએ છીએ જ્યાં સુધી સંબંધો રાખીને ચાલશું ત્યાં સુધી સારું છે. બાકી 2027માં સરકાર આમ આદમી પાર્ટીની બને છે. જે ખાખી વર્દી પર દાગ લગાડવાનું કામ કરશે એ પોલીસ વાળાને અલગથી બોલાવીને મેડલ દેવાનું કામ અમે કરવાના છે. કોઈએ એવું નહીં સમજવાનું ભાજપના ખોળે બેસી ગયા એટલે બસ જગ જીતી ગયા. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જેને સારામાં સારા અધિકારીઓ હતા. જ્યારે ભાજપની સાથે રહીને કામ કર્યું, ભાજપની સાથે રહીને કાયદાની ઉપરવટ જઈને કામ કર્યું, એ જ અધિકારીઓ જ્યારે ભાજપની સામે અવાજ ઉઠાવવા ગયા 8 વર્ષ એને જેલમાં પૂરી દેવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તમામ અધિકારીઓ યાદ રાખવું જોઈએ. આજે ગાંધીનગરના પૂર્વ કલેક્ટર જેને કાંઈ નાના મોટા કૌભાંડ કર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની રહેમ નજર નીચે કર્યા, ભાજપના નેતાઓને સાથે રાખીને કર્યા, પણ એ કલેક્ટરને દબાવવા માટે થઈને ફરી એ જ ભારતીય જનતા પાર્ટી એના પર કેસ કરીને આજે સાબરમતીને પૂરી દીધા છે. તમામ અધિકારીઓને હાથ જોડીને કહીએ છીએ આ કોઈના નથી,
આ તમારા નથી, અને અમારી સામું ભેળવી દીશે એ તો ભૂલશે, અમે ભૂલશું નહીં. એટલે અમે ને તમે બધા હંપીને રહીએ, આવા પ્રયત્ન કરીએ. અમારે તમારી યાર વાંધો નથી, મહેરબાની કરીને તમે વાંધો ન રાખતા, નહીતર ઘર કાશના તમારા છે. અમે તો ખેડૂત છીએ, અમારે ત્યાં ઇન્કમ ટેક્સ વાળા બેંકે આવે તો બધાને દેણા છે. કોઈ કારખાના વાળો અહીં બેઠો નથી. ઇન્કમ ટેક્સ ની રેડ પડે, બેંકે જાય જોવા, પાસબુક કાઢે. રાજુભાઈ કરપડા તો કે 8 લાખની ગોલ્ડ લોન લીધી. શીશી તો કે પહેલા વરીએ 3 લાખની હતી, હું વધતી 14 લાખ સુધી. ગાડીના તો કે 2 હપ્તા સડી ગયા. અમારી પાસેથી લઈ શું જવાના છે? અમારી પાસેથી લઈ શું જાય? અમારે તો દેણા સિવાય કાંઈ છે નહીં. અહીંયા બેઠેલા એક કારખાના વાળો નથી. અને ભગવાન માથે રાખીને મારી વાતનો જવાબ દેજો. આવડી મોટી સંખ્યામાં તમે બેઠા છો, જેનું વરવો વરવી દેણું ન વધ્યું હોય ને એવો માણસ ઊંચો હાથ કરે. એ કઈ નો હાથ ઊંચો ન થયો કાંઈ. એટલે ભાઈ વિડીયો નહીં ફેરવો એમ પા તમારે દેણું છે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ અમારે હજી દીકરા દીકરીઓના વ્યવસાય કરવાના છે. દેણા બેણા છે જ નહીં, આવું કહી દેવાનું છે. જે હતું એ આપણા પૂરતી વાત હતી, વિડીયો કાઢી નાખવાનો. મહત્વની વાત એ છે કે આવનાર સમય આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટેના લડાઈ લડવાનો દોસ્તો સમય પાકી ગયો છે. આઝાદીની લડાઈની શરૂઆત જ્યારે થઈ એમાં સૌથી પહેલા કોઈ શહીદ થયા હોય તો આજે પણ આપણે એને યાદ કરીને નતમસ્તક વંદન સાથે સેલ્યુટ કરવી પડે. મંગલ પાંડે 1857ના વિપ્લવમાં પહેલી વાર શહીદ થયા. એ પણ કોઈ પરિવારનો લાડકવાયો દીકરો હતો, એને પણ પરિવાર વાલો હતો. તેમ છતાં હસતા મોઢે આ દેશની આઝાદી માટે શહીદ થયા છે. એની શહીદી પછી 90 વર્ષે દેશને આઝાદી મળી છે. 90 વર્ષના સમયગાળા દરમિયાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. અનેક ક્રાંતિકારીઓ જેલમાં ગયા છે. ક્યાંક ને ક્યાંક કોઈ ગોળીથી મર્યા છે, કોઈ ફાંસીના માસડે ટીંગાઈને મર્યા છે. આજે હું તમને વિનંતી કરવા આવ્યો છું, અંગ્રેજોને ભગાડનારા પણ આપણા પૂર્વજો હતા, ખેડૂતો હતા, ગરીબો હતા, ક્રાંતિકારીઓ હતા. અંગ્રેજોને જો બગાડી શકતા હોય તો ભારતીય જનતા પાર્ટીની કઈ ખેતની મૂળી છે એને પણ કાઢી નાખવાની છે. આ તૈયારી મારે ને તમારે કરી રાખવાની છે દોસ્તો. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનની સામે, ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવવા માટે મારે ને તમારે તૈયાર રહેવાનું છે. અને સૌથી મહત્વની વાત કે તમે જે કર્યું, મેં જે કર્યું, આપણે જે દુનિયાનું વ્યાજ દીધું છે, આપણે દેણું ભોગવું છે, આપણે ખરેખર જ્યારે ઘરમાં પ્રસંગ આવ્યો છે ત્યારે આપણા ઘરેથી બહેનો દીકરીઓના ઘરાણા કાનેથી ઉતારી અને હોનીની દુકાને વેચવા જવું પડ્યું છે ને. આ આપણા દીકરા ન કરવું પડે ને એના માટેની લડાઈ છે દોસ્તો. આ લડાઈ પરિવર્તન લાવવા માટેની છે, લડાઈ બદલાવ લાવવા માટેની છે. આ લડાઈ આપણા ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટેની લડાઈ છે. જો તમને બધાને મારી વાતમાં રણકારો લાગતો હોય, ખરેખર સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ. જગતના બાપ છીએ, ગર્વથી જીવી હકવા જોઈએ. કોઈ પણ નેતા, કોઈ પણ અધિકારી આવીને ખેડૂતને ધમકાવે, તોછડાઈ કરે, આ તો રાજુ કરપડા જીવે છે ત્યાં સુધી ક્યારેય સહન કરવામાં નહીં આવે. અધિકારીઓની ઓફિસમાં જઈએ તુતારી કરવામાં આવે. આજે જાહેર મંચ પરથી કહીએ છીએ અધિકારીઓએ દુઃખ ના લગાડવું જોઈએ, પણ તમામ પ્રકારના અધિકારી, ક્લાસ 3 હોય, વર્ગ 4 નો અધિકારી હોય કે વર્ગ 1 નો અધિકારી હોય, અમે ખેડૂતો કાયમ માટે અમારી વાડીએ જેને કામ કરાવીએ ને એને હાથી કહીએ. આજે જાહેર મંચ પરથી કહું છું, ગુજરાતના તમામ અધિકારી આપણા હાથી છે. અમે હાથી માલિક ને એમ કે આમ કરેલા ભાઈ તને છૂટો કરવો છે, 2 વર્ષ રહે ને હતી આવી આવવા દે. હાથી કહે છે તમારે આમ કરવાનું. દોસ્તો વાત એ છે કે ભણેલા ગણેલા નેતાઓ નથી, નેતાઓ અભણ છે, અંગૂઠા સાપ છે. જે ભણ્યા છે એને ઉપરથી કહેવામાં આવ્યું છે ખબરદાર એક અવાજ ઉઠાવ્યો. મને ભાઈ અમૃતભાઈ મેં પૂછ્યું ધારાસભ્યને કામ શું કરવાનું હોય? તો કે ધારાસભ્યને ગાડીમાં એક તરીકમને પાવડો રાખવાનો, એક કંકુન ડબ્બી રાખવાની. ખબર પડે કે આ રોડ બને છે, ત્યાં ગાડી લઈને જઈને 5 છાંડલા કરી તરીકમનો ટોસો મારીને બસ મુહૂર્ત કરી દેવાના. આ કામ ધારાસભ્યનું, આ કામ ધારાસભ્યનું. આનાથી વિશેષ કોઈ કામ નથી. સરકાર સામે ધારાસભ્ય અવાજ ઉઠાવી શકે એવું નથી, નિહાળ બનાવો એવું ન બોલી શકે,
અતિવૃષ્ટિ થાય ખેડૂતને વળતર ચૂકવું હોય એવું ના બોલી શકે. ધારાસભ્ય પાસે કોઈ તાકાત કે સત્તા નથી. ધારાસભ્ય એટલે આજની તારીખે ધારાસભ્ય એટલે આપણી વાડીએ શું નામ આપીએ છીએ આપણે એને? રોજ રાતે 2-4 બટકા નાખવી, બહુ વહમાં હોય તો ઠાકરથી બાંધી દેવી. બસ ધારાસભ્યની આ સ્થિતિ છે. એનાથી કહેવામાં આવે ટોમી બેસી જા, એટલે ટોમી બેસી જાય. ટોમી એટલે ટોમી ડાવ 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 કરે. બસ ચૂપ એટલે ચૂપ થઈ જાય. કારણ કે ટોમી હાંજ ને હવારને ખાધું હોય. માલિક કે એનાથી બહાર કાંઈ કરાય નહીં. હું ભાજપના નેતાને મારી વાત ગમતી નથી, પણ મને સાચું કહેવાની ટેવ છે. વાત એ છે દોસ્તો, ચૂંટણીઓ આવશે ત્યારે આપણા જ લોકો હશે જેને છંછેડવામાં આવે. તમને ટિકિટ મળી, તમારો ફોટો મૂક્યો, તમારું નામ રાજુભાઈ લીધું, એટલે ભાઈ તમારામાં તાકાત હોય તો વિકાસની કઈ ખારી બે વાત લઈને આવો ને. આ તો ફલાણી જ્ઞાતિનો છે, આ તો પટેલ છે, આ દલવાડી છે, આ રબારી છે, આ કોળી છે, આ તુવાળિયા કોળી છે. અરે ભાઈ, આ તમામ જ્ઞાતિઓમાં વહેંચવાની બદલે એક વખત તો એવું કહો કે આ ખેડૂત છે ને તમામ ખેડૂત મારા ભાઈઓ છે. અને જ્યારે ખેડૂતો માટે અસ્તિત્વ માટે લડાઈની વાત હોય, જ્યારે ખેતી બચાવવાની લડાઈની વાત હોય, ત્યારે મારા ને તમારા બધાની નૈતિક જવાબદારી બને છે કે ખેડૂતોને અને ખેતીને બચાવવા માટે આરપારની લડાઈ લડતા જો લોહી રેડી દેવું પડે ને તો એ આપણી તૈયારી હોવી જોઈએ. મેં મન બનાવી લીધું છે, આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની સામે આવડી મોટી બથ ભરી છે. જે પરિણામ આવવું હોય તે આવે. જો આપણી નીતિ હશે અને આપણે ઈમાનદારીથી ખેડૂતો માટે લડતા હશું તો પરિણામ સુધી પહોંચી જઈશું. નહીતર વૈશમાં ડૂબીને મરી જઈશું, પણ પાછું તો એક ડગલું ભરવાનું નથી. આપ સૌને વિનંતી કરું છું કે આ લડાઈમાં સાથ સહકાર આપજો. આવનાર સમયમાં આ 35 વર્ષનો યુવાન, અહીંયા અમારા મંચ પર બેઠેલા તમામ લોકો આ લડાઈ લડવા માટે મન બનાવી લીધું છે. આપને વિનંતી કરીએ છીએ કે અમે એકલા ન પડીએ ની જવાબદારી આજ તમારા માથા ઉપર મૂકવા આવ્યા છીએ. દોસ્તો, રસ્તો કાટાળો છે, જેટલો હેલો સમજીએ એટલો નથી. આ ભાજપના નેતાઓ છે, ગ્લાસ મારવાના ગુનામાં પણ 300 હાથ કરીને ચૈતરભાઈ 3 મહિને જેલમાં પૂરી દીધા. ચૈતરભાઈ ગ્લાસ એ નથી માર્યો, એ કે વાંક શું? તો કે પીવાના પાણીનો ગ્લાસ આપ્યો તે છૂટો માર્યો. એ ગ્લાસ માર્યો, એ જો ઓલાને વાગી ગયો હોત તો એને હેમરેજ થઈ જાત, સમયસર દવાખાને ન પૂગત, અને દવાખાને પૂગ્યા હોત એટલી વારમાં એ મરી જાત. આવું આખે આખું જો બન્યું હોત તો 300 હાથ થવી જોઈએ ચૈતરભાઈ પર. હવે તેમ જોયું છે, પિયાલો મારવામાં 300 હાથ થાય. આમ આદમી પાર્ટીના નેતાઓ એટલે બધું થાય. અહીંયા પણ જો નાની મોટી ઘટના ઘટી ગઈ તો 300 હાથથી હઠી કલમ જ નથી. અમારા માટે 300 હાથથી હઠી કોઈ કલમ જ નથી. અને આપણી તૈયારી છે કે ઈવડાઈને કરવા હોય એટલા કેસ કરે, બાકી આપણે મજબૂતાઈથી આ ઝંડો ખોડવાનો. એમને કરવું હોય કામ એ કરે, આપણે આપણું કામ કરે જઈએ. આપણે માનીએ કે આ અંગ્રેજોના દીકરા થઈને પાછા ભારતમાં આવ્યા છે, અને આપણે સમજીએ કે અમારા પૂર્વજો ક્રાંતિકારી હતા, અંગ્રેજોને ભગાડવું એ આપણું કામ છે. જેલ ભોગવવી પડે ભોગવવી પડે, સજા ભોગવવી પડે ભોગવવી પડે, ચાહે પરિણામ જે આવવું હોય આવે. જેને ગુલામી કરવી છે એ તો તેદીએ કરતા હતા. અમે ડંકાની ચોટ પર કહીએ છીએ ગુલામી કરવાનું પસંદ નથી કર્યું, જેલમાં જવાનું પસંદ કર્યું છે. અને તમને પણ કહેવા માટે આવ્યો છું કે ગુલામી કરવી પસંદ હોય તો એના કરતા તો મને એવું લાગે કેનાલમાં પડીને મરી જવું જોઈએ. આપણે દીકરા કોના છીએ? ખેડૂના દીકરા છીએ. આપણે ક્યારેય ભ્રષ્ટાચાર નથી કર્યો, 2 નંબરના પૈસા નથી કમાણા, આપણે ક્યાંય ન કરવાના ધંધા નથી કર્યા. આ બધું કર્યું છે ભ્રષ્ટ ભાજપના નેતાઓએ. તો ડરવું કોને જોઈએ? ડરવું ભાજપના નેતાઓએ જોઈએ. આપણે શું કામ ડરીએ? આવનાર સમય આપણે બધા સાથે મળી આ સિસ્ટમની સામે લડવાનું છે. કોઈ એક યુવાન લડતો હશે, એકલો પડશે તો એને દબાવવાના પ્રયત્ન થાય, ધમકાવવાના પ્રયત્ન થાય, જૂઠા કેસમાં ફસાવવાના પ્રયત્ન થાય. આપ સૌને વિનંતી કરીએ છીએ, આવનાર સમય જે કાંઈ થશે આપણે બધા સાથે મળીને પરિસ્થિતિમાંથી પસાર થશું. એન કેન પ્રકારે કોઈ પણ ભોગે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને રહેશું. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. રાતના 11:15 વાગ્યા છે અને તમે બધા કોઈ અપેક્ષા વગર જે અહીંયા બેઠા છો તો
તમારી સહન શક્તિને, તમારા ધૈર્યને જેટલા પણ વંદન કરું એટલા ઓછા છે. અને આ તકે આપણી આખી વાતમાં ખૂબ લાંબો સમય આપણને સહયોગ આપ્યો એ પોલીસના જવાનો, પોલીસના મિત્રોનો પણ એકવાર આભાર માની એમને સહન ઘણું કર્યું. તાળીઓ વગાડો. આખા ગુજરાતમાં છે. હવે આઝાદીના 79 વર્ષ પછી આ સરકાર નથી પીવાનું પાણી આપી શક્યા, નથી ખેડૂત ખાતર આપી શકતા, નથી નકલી બિયારણ મળે અને બંધ કરાવી શકતા. અમૃતલાલ સુરેન્દ્રનગર થી આવ્યા, એ ગામડે રહેતા ખારા પાટમાં, એને એમ કે સુરેન્દ્રનગર જાવ ટેમે પાણી આવે, છોકરા ભણે. ઘરના એ ઉપાડો લીધો તો હાલો સુરેન્દ્રનગર સિટીમાં જવું સરવા, પૂરું નથી પડતું, હવે પાણી નથી આવતું, ઘરે પાણી નથી આવતું. ગામડે સાસ મફત મળતી, અહીંયા એ ડોહી પૈસા લે છે. આમુના ઉલમાં છુલમાં પડ્યા, હવે ઘરે કવાય એવું નથી. હાલ ગામડે અમે ભૂંડા લાગે. ગટર આવી હતી કોક ખાઈ ગયા, ઈ કાઈ ખાઈ. પોલીસ જાહેરાત આવે, અમે આપણી વાત પૂરી કરીએ. બધાની પીડા બધા સારી રીતે સમજીએ છીએ. આવનાર સમયમાં શું કરવાનું છે એ પણ આપણે મન બનાવી લીધું છે. પણ મહત્વની વાત એ છે, દાદાએ કહ્યું ભૂગર્ભ ગટર ખાઈ ગયા. મેં એ કીધું, ગઈકાલે ભાઈ મેં સરા વાત કરી હતી, મેં કીધું આ પાચન થવાના ઓલા પાવડરની જાહેરાત આવે, હર્બલ પાવડર ને બીજા કયા કયા આવે છે કિશોરભાઈ? કાયમચૂર. આ બધા પાવડર આવે. એ કે તમારું ખાધેલું પાચન ન થાય તો કાયમચૂર લ્યો. પછી ઓલું પેટ સફા તો હરદફાર એવી જાહેરાત આવે છે, ત્રિફળા. આ કાંઈ લેવાની જરૂર નથી. આ જાહેરાતો બંધ કરી અને ભાજપના નેતાને ટીવીમાં લાવવા જોઈએ કે લોઢા ખાય તો પાચન કરી દે, ગટર ખાય તો પાચન કરી દે. સુરેન્દ્રનગરમાં સંડાસ બાથરૂમ 100 કરોડના ખાઈ ગયા, એ પાચન કરે. એટલે આવા જે માણસ છે એને આપણે જાહેરમાં એડવર્ટાઇઝમાં લાવવા જોઈએ. કોઈ બધું પાચન કરવાની તાકાત હોય, આ પાવડર બાવડરની તાકાત નહીં. ભાજપમાં ભળી જાઓ એટલે તમે બધું ખાવી પાચન થઈ જાય છે, અપચો ક્યાંય નહીં થાય. આ વાત સાથે મારી વાતને પૂરી કરું છું. ભારત માતાનો જયઘોષ એવી રીતે બોલાવીએ કે આપણે ખેડૂતના દીકરા છીએ અને આપણા હાથમાં ને આપણા ગળામાં તાકાત છે એ બતાવવાનું છે. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર.